ખોટા આદિવાસી તો ઘૂસી નથી આવ્યા ને, તો બોલો કઈ આદિવાસી, કઈ આદિવાસી? આપણે કોણ, આપણે કોણ, આપણે કોણ? 9મી ઓગસ્ટ વિશ્વ આદિવાસી દિવસની સૌને શુભેચ્છાઓ। 14 વર્ષ 2014 થી આપણે આદિવાસી સમાજની આ એક દિવસ છે તેને ઉજવી રહ્યા છે, ઉજવતા છે ને આપણે નાચવા કૂદવાનું બી છે, આપણા સમાજ માટે ગર્વ બી કરવાનો છે અને કોઈ પોલીસ થી ગભરાવાની જરૂર નથી। પોલીસ આપણી સુરક્ષા માટે છે, પોલીસ કાયદો વ્યવસ્થા જાળવવા માટે છે। અત્યાર સુધી કોઈ બેરિકેડ નહીં મૂકતું હતું અને આજે પોલીસના પેટમાં હું દુખ્યું કે બેરિકેડ મૂકી દીધા। 2014 થી આદિવાસી દિવસ ઉજવીએ છે અને કોઈ પણ કાંકરી ચાળો અમે કર્યો નથી, પરંતુ અમે તીર કાંઠા શોભામાં મૂક્યા પણ નથી, એ બી પોલીસ તંત્ર સાંભળી લેજો। જરૂર પડે ને તો જૈનજી જેવું અહીંયા જ હનુમાનબારીમાં અમે કરવું। અમે કોઈ કાયદો વ્યવસ્થા તોડવામાં માનતા નથી, અમે ભણી તમારું ઘર ચાલે છે। એક જણને જેલમાં બેહાડવાથી આ બીજો ભાઈ ગભરાઈ નથી જવાનો। અમે જેલમાં જવા તૈયાર છે, પરંતુ પછી હું તો એક આખા ગુજરાતની પોલીસે વાંસદામાં આવવું પડે। આદિવાસી સમાજ પોળો છે, બધાની સાથે રહેવામાં માને છે અને નિકુંજભાઈ કીધું તેમ અનાજ પાણી દૂધ બધું આપે છે અને ઘણા બધા પ્રોજેક્ટોમાં પોતાની જમીન પણ આપી છે, ઘણા બધા પ્રોજેક્ટોમાં પાણી પણ આપ્યું છે અને તમારા વિધાનસભાના બાકડા જે બન્યા ને એ અમારા જંગલના લાકડાથી બન્યા છે, તમારા ઘરથી બન્યા નથી, એટલે સાંજમાં સમજી લેવાની જરૂર છે। અને જેણે પણ અમારા બેનર કાઢ્યા છે ને એ કાન ખોલીને સાંભળી લે અને જેણે કઢાવ્યા છે ને એને પણ ફોન કરીને સંભળાવી લઉં, કાલે બીજા 10 બેનર અમે બાંધવા તૈયાર છે। અને મણિપુરની, મધ્યપ્રદેશની, દુનિયાના કોઈ બી ખૂણામાં આદિવાસી સમાજ સાથે અન્યાય થશે ને તો વાંસદાનો આદિવાસી સમાજ એને ન્યાય મેળવવા માટે ત્યાં સુધી જવામાં ડરવાનો નથી। પાણી જોઈએ દાદાગીરીથી ડેમ બાંધવાની કોશિશ કરે, પ્રોજેક્ટની જમીન જુએ દાદાગીરીથી પૈસા એક મુજબની ગ્રામ સભા કરાવ્યા વગર કોરિડોર કાઢવાની વાત કરે, રેલવે માટે જમીન જુએ દાદાગીરી સાથે તમે ગુડ્સ ટ્રેન માટે કહી પાવર ગ્રીડ પ્રોજેક્ટની વાત કરો, પરંતુ બાબા સાહેબ આંબેડકરે અમે સંવિધાનમાં પ્રાવધાન આપ્યા છે આદિવાસી વિસ્તારની 1 ઇંચ જમીન લેવી હોય તો પૈસા એક 1996 પૈસા એક 2017 મુજબની ગ્રામ સભા કર્યા વગર 1 ઇંચ પણ લઈ શકતા નથી। આ નિકુંજભાઈ કીધું કે અમે દેશના મૂળ માલિક છે, એ માત્ર હવાની વાત નથી, સુપ્રીમ કોર્ટે કીધું રિયલ ઓનર ઓફ ઇન્ડિયા ટ્રાઇબલ આદિવાસી, આદિવાસી ને આદિવાસી છે। અત્યારે એક મુહિમ ચાલે છે પ્રોજેક્ટની, બિલ્ડીમોરા વઘાઈ હાઈ સ્પીડ કોરિડોર। ભાઈ અમે હાઈ સ્પીડ કોરિડોરમાં 1 ઇંચ જમીન આપવાના નથી, આપવાના છે? બોલો આપવાના છે, આપવાના છે? અરે અમે ભારતમાલા રોડના સપના જોવા વાળાના સપના રોડી દીધા। એક ભાઈ સરકારી નોકર આવેલા હતા, એને 6 નંબરમાં એન્ટ્રી પાડેલી હતી, એને ઘરે બેહાડી દીધી। અમારે કોઈની સાથે દુશ્મની, કોઈ પાર્ટી સાથેની વાત નથી કરવાની। જે સમયે મારી પાર્ટી આદિવાસી સમાજનું અહિત કરશે એ સમયે પાર્ટીના પાટિયા ભંગારમાં વેચી દેવા।
ભૂસું પડીકાનું કામ નથી. અમને જંગલની જમીન આપો. અમારા આદિવાસી સમાજના છોકરાને, દીકરા દીકરીને સ્કોલરશીપ આપો, નોકરી આપો. આદિવાસી સમાજનું બંધારણ અને આદિવાસી સમાજનું અનામત કોઈ બાપ લેવાનો નથી અને નથી. અત્યારે કેટલાક સમાજવાળા સાંભળજો, અત્યારે કેટલાક સમાજવાળા સોશિયલ મીડિયા પર મુહિમ ચલાવે. શેની મુહિમ ચલાવે ખબર છે કે? ખબર છે કોઈને? ખબર છે? બોલો, શેની મુહિમ ચલાવે? શેની મુહિમ ચલાવે? અરે ભાઈ, તમારા બાપે અનામત નથી આપેલું. અમે આદિવાસી આ અનામત નોકરી માટેનું પણ છે અને આ અનામત અમારા જેવા રાજકીય માણસોનો રાજકીય અનામત પણ છે. એટલે બીજા નારંગી ગેંગ વાળા ઘેરે બેહીને ખુશ થતા હોય અનામત જાય તો કઈ નહીં ભાઈ. અરે અનામત જાય ને તો તમારી ખુરશી બી પૂરી થઈ જાય. એટલે અમારા આદિવાસી સમાજનું નહીં પરંતુ અનામત બચાવવા માટેનું આંદોલન આપણે પણ સોશિયલ મીડિયામાં જોહાર પાર્ટીથી ચાલુ કરેલું છે. એ અનામત બચાવવા માટેની મુહિમમાં બધા સહકાર આપશો કે નહીં? આપશો કે નહીં? અરે હાથ ઊંચો કરીને કેવું આપશો કે નહીં? અનામત બચાવવા સાથ છે કે નહીં? અનામત બચાવવું છે કે નહીં? આપણે અનામત બચાવવું છે. અને કેટલાક આગેવાનોની ફરિયાદ છે કે આદિવાસી સમાજના કાર્યક્રમ પછી ઘરે જઈએ એટલે પોલીસ વાળા કેસ કરતા છે. એવું કરે કે જો ભાઈ એવો વગર કામનો કેસ કરશે ને તો અમે પોલીસ સ્ટેશન પર આવીને બેસી જશું. પણ આપણે પણ કાયદામાં રહીને જવાનું છે. આવા પ્રકારના વિડીયો તમને જોવા ગમતા હોય તો હોટલાઇન ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો.